ભારતના ઘણા પ્રખ્યાત મંદિરો અને ધાર્મિક સ્થળોનો ઇતિહાસ રહસ્યો અને ચમત્કારોથી ભરેલો છે. ઓરિસ્સાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર પવિત્ર સ્થળોમાંનું એક છે. જગન્નાથ મંદિરનો ઇતિહાસ પોતાનામાં જ આશ્ચર્યજનક છે. એવો માનવામાં આવે છે કે જગન્નાથ મંદિરમાં હાજર મૂર્તિઓમાં આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે. આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે. આ મંદિરની સામે આવતા જ પવનની દિશા પણ બદલાઈ જાય છે. કહેવાય છે કે પવનો પોતાની દિશા બદલી નાખે છે, જેથી હિલોળા લેતા દરિયાના મોજાનો અવાજ મંદિરની અંદર ન જઈ શકે. પ્રવેશદ્વારથી મંદિરની અંદર એક ડગલું ભરતા જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. મંદિરનો ધ્વજ પણ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. અહીં અન્ય મંદિરોમાં ભગવાનની અલૌકિક મૂર્તિઓ જોવા મળે છે, જ્યારે જગન્નાથ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ અધૂરી છે. તો આવો જાણીએ જગન્નાથ મંદિરમાં ભગવાન કૃષ્ણના હૃદયના ધબકારાનું રહસ્ય શું છે. ભગવાન કૃષ્ણ જગન્નાથ હોવાના પુરાવા શાસ્ત્રોમાં મળે છે. મત્સ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે જગન્નાથ મંદિરમાં ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બહેનો સાથે બિરાજમાન છે. તમામ મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ અષ્ટધાતુ કે અન્ય કોઈ ધાતુ કે પથ્થરની બનેલી હોય છે, પરંતુ જગન્નાથ મંદિરમાં મૂર્તિઓ લીમડાના લાકડાની બનેલી હોય છે. એવું માનવામાં આવે છે કે માલવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં લીમડાને ઝાડમાંથી પોતાની અને પોતાના ભાઈ બહેન બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજા ઇન્દ્રદ્યુમ્ને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. માન્યતા અનુસાર જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે, જે દર 12 વર્ષે બદલવામાં આવે છે. જ્યારે આ વિધિ કરવામાં આવે છે તે સમયે સમગ્ર શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિ બદલનારા પૂજારીઓ ભગવાનનું ક્લેવર બદલી નાખે છે. કહેવાય છે કે આ મૂર્તિની નીચે આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે. જ્યારે મંદિરની મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે મૂર્તિઓમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિઓ પર લગાવવામાં આવે છે. બ્રહ્મ પદાર્થને શ્રી કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે. જગન્નાથ મંદિરના પૂજારીઓ કહે છે કે જ્યારે તેઓ નવી મૂર્તિઓમાં ભગવાનનું હૃદય મૂકે છે ત્યારે તેઓને તેમના હાથમાં કંઈક ઉછળતું હોય તેવું લાગે છે. મંદિરના પૂજારીઓનું માનવું છે કે આ બ્રહ્મ પદાર્થ છે, જે અષ્ટધાતુથી બનેલો છે, પણ આ બ્રહ્મ પદાર્થ જીવંત અવસ્થામાં છે. જે આ બ્રહ્મ પદાર્થને જુએ છે તે અંધ બની શકે છે અથવા મૃત્યુ પામે છે. તેથી બ્રહ્મ પદાર્થને બદલતી વખતે પૂજારીઓની આંખો પર રેશમની પટ્ટીઓ બાંધવામાં આવે છે. એ જ રીતે મંદિરના સૂર્યપ્રકાશમાં ક્યારેય પડછાયો નથી પડતો. આ મંદિરની ઉપરથી વિમાન અને હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી નથી, કારણ કે મંદિરની ઉપર ક્યારેય પક્ષીઓ ઉડતા જોવા મળ્યા નથી. આ સિવાય જ્યાં સૂર્ય હોય તે દિશામાં આજ સુધી કોઈએ મંદિરનો પડછાયો જોયો નથી. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો, જેને તેમનું માનવ સ્વરૂપ કહેવામાં આવે છે. મનુષ્ય તરીકે જન્મ લેનાર દરેક મનુષ્ય માટે મૃત્યુ નિશ્ચિત છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણનું માનવ મૃત્યુ અનિવાર્ય હતું. મહાભારતના યુદ્ધના 36 વર્ષ બાદ ભગવાન કૃષ્ણએ પોતાનું શરીર છોડી દીધું હતું. જ્યારે પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તેમનું શરીર અગ્નિથી ઢંકાયેલું હતું. એવું કહેવાય છે કે તે પછી પણ તેનું હૃદય ધબકતું હતું. અગ્નિ પણ તેના હૃદયને બાળી શક્યો નહીં. તે જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા. તે પછી આકાશવાણી થઈ કે આ હૃદય બ્રહ્માનું છે, તેને સમુદ્રમાં ફેંકી દો. અને ભગવાન કૃષ્ણનું હૃદય સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું. એવું કહેવાય છે કે પાણીમાં તરતું કૃષ્ણનું હૃદય લાકડાના ભારાનું રૂપ ધારણ કરીને પાણીમાં વહી ગયું અને ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચ્યો. તે જ રાત્રે ભગવાન ઇન્દ્રદ્યુમ્ન રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે તે લાકડીના રૂપમાં દરિયા કિનારે સ્થિત છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન સવારે ઉઠતાની સાથે જ ભગવાન કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ સ્થાન પર પહોંચ્યા. આ પછી તે લાકડીને પ્રણામ કરીને તેને પોતાની સાથે લઈ આવ્યો. વિશ્વકર્માજીએ આ લાકડામાંથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિ બનાવી હતી. જ્યારે તમે પુરીની મુલાકાત લેવાની યોજના બનાવો છો ત્યારે તમારે ઓછામાં ઓછા 3 દિવસનો સમય કાઢવો જ જોઈએ. પ્રથમ દિવસે જગન્નાથ મંદિર, બીચ અને અન્ય મુખ્ય મંદિરોની મુલાકાત લો. બીજા દિવસે તમે ચંદ્રભાગા, કોણાર્કનું અદ્ભુત સૂર્ય મંદિર, ભગવાન શિવનું લિંગરાજ મંદિર, ભગવાન બુદ્ધની ધૌલીગીરી, જૈન ઋષિઓની ઉદયગીરી ખંડગીરી ગુફાઓ અને સફેદ સિંહના નંદનકાનન અભયારણ્ય અને પ્રવાસી બસ દ્વારા દુર્લભ વન્યજીવોની મુલાકાત લેશો.
ત્રીજા દિવસે ચિલ્કા તળાવ અને સમુદ્રનો સંગમ અને ડોલ્ફિન જોવાની તક ગુમાવશો નહીં, કારણ કે ન જાણે આવી તક ફરી ક્યારે મળે. જય જગન્નાથ ભગવાન.